સાબરકાંઠા જિલ્લામાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સાબરકાંઠાના પોશીના તાલુકા પંચાયતમાં વિજેતા બનેલા સભ્યોને હોર્સ ટ્રેડિંગના ભયે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના 11 વિજેતા ઉમેદવારોને ખાનગી રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે તેમના ઉમેદવારોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે તેમને સુરક્ષિત સ્થળે લઈ જવાની ફરજ પડી છે। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકા પંચાયત એકમાત્ર એવી પંચાયત છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે। અહીં ભાજપ 20 બેઠકોમાંથી માત્ર 3 બેઠકો જ જીતવામાં સફળ રહી છે। આ ઘટનાક્રમ વચ્ચે ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના હારેલા અને વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતા બિપિન ગામેતીએ પણ નિવેદન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। તાલુકા પંચાયત જીત બાદ આજે મીટિંગ મળી છે, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ, પરિણામ પણ આવી ગયું। આજે ખેડબ્રહ્મા વિધાનસભાની અમારા જીતેલા અને હારેલા ઉમેદવારો મીટિંગ રાખી। ખાસ કરીને અમે વિધાનસભા 29માં ખૂબ સારું આમ આદમી પાર્ટીએ પ્રદર્શન કર્યું છે। એમાં પોશીનામાં અમારા 10 ઉમેદવારો છૂટ્યા, ખેડબ્રહ્મામાં 4 ઉમેદવારો છૂટ્યા અને વિજયનગરમાં 3 છૂટ્યા અને 3 જિલ્લા પંચાયત છૂટ્યા। એટલે અમે એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ખૂબ સારું પ્રદર્શન કરી અને જનતાનો વિશ્વાસ કેળવ્યો છે અને આવતી વિધાનસભાની ચૂંટણીઓમાં અમે ખૂબ સારો પ્રભાવ પાડીશું અને સારું પરિણામ લાવીશું। ખાસ કરીને હોર્સ ટ્રેડિંગ થાય એવી શક્યતા રહેલી છે કે ભાઈ ખરીદ વેચાણ કદાચ શક્ય છે। આ સરકારની કામગીરી આખા દેશમાં આવી રીતે ચાલી રહી છે તો એ એની રીતે કરશે, પણ અમે અમારી રીતે પણ ખૂબ જ સજાગ છીએ। તો પોશીનામાં તાલુકા પંચાયત અમારી જનતાએ જે જનાદેશ આપ્યો છે એ આધારે જોઈએ તો અમારે તાલુકા પંચાયત બનશે, એમાં કોઈ શંકાનો સ્થાન એમને કોઈ તમારો જે ચૂંટાયેલો સદસ્ય વેચાય એ માટે કોઈ વ્યવસ્થા કરી ખરી તમે? અમારા ચૂંટાયેલા જે કેન્ડિડેટો છે તાલુકાના એ સેફ જગ્યાએ છે અને જ્યારે સરકાર એની તારીખ નક્કી કરશે એ દિવસે અમારા જે કંઈ સંગઠન નક્કી કરશે એ પ્રમાણે અમારા પદાધિકારીઓની આયોજન કરી અમે તાલુકા પંચાયત બનાવવા તરફ જઈ રહ્યા છીએ।